નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. એક પત્રકારને મળે છે એટલે પહેલો સવાલ મારે એને એ જ કરવો છે. આપ ખેડૂત મુદ્દે ખૂબ ડિબેટો કરી છે, પત્રકાર રહી ચૂક્યા છો, ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને ખૂબ નજીકથી જાણો છો. આપ તમારા સમયે જ્યારે તમે પત્રકાર હતા અને હવે અમે પત્રકાર છીએ, આ બંને સમયમાં શું ફરક દેખાય છે તમને? હું એવું કહીશ કે ત્યારે હું કદાચ મહામંથન કરતો ને તોય 5% મહામંથનમાંથી સરકાર શૂઝ લેતી હતી. સરકારને ડર હતો, સરકારને ખેડૂતો માટે કંઈક કરવા માટે. મને ખબર છે કે મહામંથન મેં વિજયભાઈ રૂપાણીએ જ્યારે પેકેજ જાહેર કર્યું 700 કરોડનો, અને મેં મહામંથન કરીને એવું કીધું કે આ 700 કરોડમાંથી 150 રૂપિયા જ મળે છે ભાઈ, અને શું મળવાના ખેડૂતોને ભાંગાકાર કરીને. તો સ્વર્ગસ્થ વિજયભાઈનો એક મને ફોન આવેલો રાત્રે જ, મહામંથન મારું પૂરું થયું એટલે મને કહી, સુદાનભાઈ કેમ તમે આટલું પેકેજ જાહેર કર્યા પછી તો તમે કરો એનો વાંધો નથી, પણ સારું કામ કરીએ છીએ તો મેં કીધું આ સારું નથી, તમારે 4-5 હજાર કરોડનું પેકેજ આપવાની જરૂર હતી. અને બીજે દિવસે અને મને એવું કીધું કે જેથી એ કરશો ને ત્યારે હું અભિનંદનનું મહામંથન કરીશ, અને રેકોર્ડમાં છે બીજે દિવસે વિજયભાઈએ 3750 કરોડનું પેકેજ જાહેર કર્યું ખેડૂતો માટે, અને મેં અભિનંદન આપતો મહામંથન કરેલું. ત્યારે ફરક એ હતો કે બહેનો ઉપર આવી રીતે લાઠીચાર્જો નહોતી થતી, ટીંગાટોળી નહોતી થતી, એક ડર હતો. અને કંપનીઓના આટલા દબાવમાં સરકાર નહોતી. આ તો સરકાર જાણે કંપનીને વેચાઈ ગઈ છે. આજે માતાબેન દીકરીનો કોઈ નથી ભાઈ. કોઈ મુખ્યમંત્રીના દીકરાને આવી રીતે કોઈ ટીંગાટોળી કરશે તો, કોઈ આઈપીએસ ના દીકરીને કરશે તો, આઈએસ ના ચીફ સેક્રેટરીના દીકરીને કોઈ ટીંગાટોળી કરશે તો શું હાલ કરે પોલીસ? તો અમારી માતાબેન દીકરીઓ શું ઉપરથી આવી છે? અમે ખેડૂત બન્યા એટલે શું ગુનો કર્યો છે? તમારી આજે સરકાર છે ભાઈ, કાલે સરકાર બદલશે, વ્યાજ સાથે વસૂલાત કરીશું. જે પણ અધિકારીઓ જે હુકમ કર્યો છે, જે અધિકારીઓની મીટિંગ થઈ હશે, બધી મને ખબર છે. અત્યારે નથી ખબર એવું તો નથી, હું પત્રકાર રહ્યો છું, તો કોઈને છોડવાના નથી એ સમયે. તમે પત્રકાર રહ્યા છો, જાહેર જીવનમાં રહ્યા છો, અંદર ખાને પ્રશાસનમાં ચાલે છે શું? અંદર ખાને મીટિંગો ચાલે છે, અંદર ખાને ભાગ બટાઈ ચાલે છે. તમે જુઓ, આજ લાઈનમાં કોઈ એમ કહી દે કે મારા દીકરાના સોગંદ ખાઈને કોઈ અધિકારીઓ આ સંડોવાયેલા હોય, નેતાઓ કે કંપનીવાળા એમ કહી દે કે અમે કમાતા નથી, બધાને બધું મળી રહ્યું છે, માત્ર ખેડૂતને નથી મળી રહ્યું. એ અંદર ખાને આ ચાલે. અને એવી રીતે નક્કી થાય છે કે ભાઈ તમે કરી શકશો બોલો, એટલે પેલો એમ કે સાહેબ ચિંતા ના કરો, ટીંગાટોળી કરીને ઉપાડી જાય, ચિંતા ના કરો તમે, હું બધું સેટ કરી દઈશ. સેટિંગ ચાલે છે, કરોડોના સેટિંગ ને વહીવટો થાય છે ખેડૂતોની જમીનો ઉપર. અને ખેડૂતના દીકરો જાય એટલે કે ભાઈ તું તો કાનૂન દેખાડે. શેના કાનૂન દેખાડો ભાઈ? કાનૂન તો તમે ઉલ્લંઘન કરો. ખેડૂતના ખેતરમાં તમે એવી રીતે ક્યાં ઘૂસો છો ભાઈ? તો કે ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે એમાંય તમારી શરતો હોય. મેં ઘણી જગ્યાએ તો જોયું છે, આરટીઆઈ કરીને માંગી છે અમારી ટીમે માહિતી, તો પોલીસ બંદોબસ્તે ન આપ્યું હોય છતાંય પોલીસ બંદોબસ્ત પહોંચી ગયો હોય. બોલો, ઓફિશિયલી આરટીઆઈ છે. એનો અર્થ એ થયો કે અંદર ખાને ભાગ બટાઈ ચાલે છે. મારું કેટલું? એક પત્રકાર છું એટલે નિષ્પક્ષ રીતે બધા સવાલો પૂછવા મારી ફરજ છે. શું માત્ર અધિકારીઓ અને સત્તા ઉપર બેઠેલી પાર્ટીઓ જ ખાય છે? વિપક્ષ અને જે સત્તામાં નથી, કહેવાતા આગેવાનો, કહેવાતા નેતાઓ, એ ભાગ બટાઈ નથી કરતા? કેમ કે કોઈ પણ આંદોલન મોટું થાય ત્યારે નેતાઓ આવે છે, ખેડૂતોના ખંભે બંદૂક ફોડે છે ને અંદર ખાને સમજૂતી થઈ જાય છે. તમે આ વાતનો તમારે સ્વીકાર કરવો પડશે ને મારે કરવો પડશે, કારણ કે કચ્છના વાંઢિયા વખતે આપણે જોયું, આંદોલન જેવું જ મજબૂત થયું. આંદોલનને અંદરથી તોડી પાડવા માટે ત્યાંના જ કેટલાક સ્થાનિક નેતાઓ, વિપક્ષના નેતાઓ, ઘણા બધા લોકોએ અંદરથી આંદોલનને વિખેરવાનો પ્રયત્ન થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા ખૂટે છે ને, એટલે ક્યાંક આંદોલન મજબૂત થતું હોય, ખેડૂતોને હક મળતો હોય ને છતાંય નથી મળતો. હું મારું કહી શકું કાજલબેન કે હું ક્યારે નયો પૈસો પણ આ પાપનું હું લેવામાં ક્યારે નથી, ક્યાંય પણ હું ક્યારે સેટિંગમાં પડતો નથી. સત્તા આવે તો ઠીક છે, ન આવે તો ઠીક છે, બાકી નેતાઓની આપણે કોઈ ગેરંટી લેતા નથી. પણ અત્યાર સુધીની મારી 5 વર્ષની રાજકીય જીવનમાં મેં એક પણ જગ્યાએ કોઈ સેટિંગમાં ઈશુદાન ગઢવી પડ્યો નથી કે ન. જ્યાં લડાઈ લડે ત્યાં ઊભું રહેવાનું. અને મને એવું લાગે કે આ લડાઈ ખેડૂતો લડવા નથી માંગતા તો હું જાતોય નથી. તમે જુઓ, અહીં 2 જગ્યાએ એવું થયું છે. ત્યાં વાંઢિયામાં ગયા તો વાંઢિયા મેં પોલિટિકલી કાર્યક્રમ કર્યો હતો, હું ગયો નહોતો. બરોબર છે, મારી રાજનીતિ એકદમ સ્વચ્છ છે, તો હું મારી ગેરંટી લઈ શકું.
બાકી કોઈની નહીં. હું તો એવું જ કહું છું કે આ ખેડૂતોના, ગરીબોના કે આ લોકોના જે ખાશે એને જીવડા પડશે. 182 ધારાસભ્યમાંથી ગણ્યા ગાંઠિયા 3 જેટલા ધારાસભ્યો જે ખેડૂતોને વારે આવ્યા છે સુરેન્દ્રનગરમાં અને જેતપરમાં. તો આ બાકીના બધા ધારાસભ્યો કરે છે શું? તમે ક્યારે ગૃહમાં ગયા છો? ગૃહની કાર્યવાહી જોઈ છે કે અંદર ગૃહમાં શું ચાલે છે, કેવા કેવા મુદ્દાઓ ઉઠે છે? કેમ કે મેં તો 8 પાસવાળા મુદ્દાઓ ઉઠતા ને કેજીવાળા બાળકો જેમ બાંધતા હોય ને ચાડી ખાતા હોય ટીચર પાસે કે આને મારી પેન લઈ લીધી, એવા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થાય છે. જે કરવાનું છે એવા મુદ્દા નથી ઉઠતા. કાજલબેન, મેં પત્રકારો કર્યું ને એમાં 5 વર્ષ મેં વિધાનસભા કવર કરી છે. હું સચિવાલયની એક પગથિયે મેં રિપોર્ટિંગ કરેલું છે. કયો અધિકારી ક્યાં બેસે છે, શું કરે છે, કોના આદેશથી વિધાનસભામાં શું. તમે જુઓ, આ વિધાનસભા લાઈવ કેમ નથી દાદા? અમારા ધારાસભ્યોએ જે રજૂઆતો કરી છે, તમે જુઓ, કાનૂન માટે ગોપાલભાઈને મૂકેલા છે, હેમંતભાઈએ બિલો મૂકેલા છે, બરાબર છે? તમે કાનૂન બનાવો ભાઈ. તમે કાનૂન શું કામ અંગ્રેજોને ચલાવો છો? આમાં શું છે કે જો અમારી પાસે અત્યારે સંખ્યાબળ ઓછું છે, અમે અમારી રીતે કોશિશ કરીએ છીએ. સવાલ જનતા જે દિવસે સરકાર આપે, આજે માન લો તમે તમિલનાડુમાં વિજય થેલાપતિ પહેલા જ વખતે મુખ્યમંત્રી બની ગયા, તો એ 5 કામો કરી શકશે. આપણે અહીંયા જ્ઞાતિ, જાતિ, ધર્મ, ફલાણું ઢીકડું એમાં જ આપણે વહેંચાડે છે. ખેડૂત ક્યાં ખેડૂત થયો બિચારો? અને એટલા માટે જ પીડાય છે. ઇવન મેં તો અહીંયા સુધી જોયું છે કે જ્યારે આંદોલનો થાય એમાં 5 જે આંદોલન મતલબ આજુબાજુના હોય એ પેલા ભાગ બટાઈમાં કરીને નીકળવા માટે. તો એ પાપી એ કહેવાય મને, મારા ખ્યાલ પ્રમાણે. કહેવાનો મતલબ એ છે કે વિધાનસભામાં પણ, વિધાનસભા લાઈવ થાય તમને ખબર પડે, બધાને ખબર પડે. આ લોકો લાઈવ નથી થવા દેતા એટલા માટે એમના તો ડબ્બા છે, સામે જે બોલે છે જવું ન જોઈએ, બરોબર છે? અને લોકોને ખબર પડવી ન જોઈએ. લોકોને એ ખબર નથી કે વિધાનસભામાં હોય શું. તમે જુઓ, લોકોને એ ખબર નથી કે તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કઈ રીતે થાય. જે પોલિટિકલી 10% લોકો છે એના સિવાય ક્યાં ખબર છે? એટલે વર્ષોથી આ લોકો એવી રીતે જ ઊભું કર્યું છે, કોઈને ખબર જ ન પડવી જોઈએ. એટલે ખજાનો પોતે મલાઈ ખાયા કરે. તમને આશ્ચર્ય થશે, આ જમીન આવે છે, એ જમીનમાં કોઈ એવું કીધું કે આ કંપનીઓ જે લાઈનો નાખે છે અને જે એ બનાવશે એમાં કરોડો રૂપિયાની ઇન્કમ છે ને? કરોડો રૂપિયાની ઇન્કમ છે. એક પવનચક્કી નાખે છે, રોજના 3 લાખ રૂપિયાની ઇન્કમ છે. મહિનાની કેટલી થાય? 5-10 વર્ષમાં કેટલી થાય? અને એનો ખર્ચો અને એ જે કોન્ટ્રાક્ટ આપે છે એ કોન્ટ્રાક્ટરને 1 કરોડ રૂપિયા મળે છે. અને બધું તમે જમીનથી માંડીને બધું કરી દો એને 4-4 કરોડ રૂપિયા મળે. તો કોને મળે છે રૂપિયા? તો એ સરકારે જોવું જોઈએ ભાઈ. નેતા અને અધિકારીઓ શું કામ કમાય? ગરીબોને આપો. પણ હવે સરકારમાં નથી તો અમે શું કરીએ? કે 605 સ્ટુડિયોમાં પાડતા હતા, હવે અહીંયા પાડીએ. જી, તમારે પહેલાંય મેં હમણાં જ વાક્યમાં બોલ્યા કે સરકારમાં નથી એટલે આ થાય. માની લ્યો 2 સેકન્ડ માટે માની લઈએ અત્યારે ગુજરાતમાં તમારી જ સરકાર છે, તો આ સ્થિતિ કેવી હોત? 24 કલાક નો થાય. 24 કલાક નો થાય. સુદાન ગઢવી સરકારમાં હોય તો ખેડૂતોની પહેલા તો સમિતિ બને ને ઈ નક્કી કરે. અને આમાં થઈ શકે એમ છે, કાંઈ મોટું નથી. કઈ ખેડૂતોને વળતર હાલ કેટલું જોઈએ? હાલ ખેડૂતો કહે ને એના કરતા 10 લાખ રૂપિયા વધારે આપી શકે ને કંપની વાળા ખુશ કરીને આપી શકે. પણ શરત એ હોય ભાઈ કલેક્ટર, SP, કોન્ટ્રાક્ટર આ બધામાંથી કાપ મૂકવું પડે તમારે. એટલે આ બધાને મળે તો છે, હશે તો જ ને. આ લોકો નથી કેમ નથી કરતા? હું તો એમ કહું ચાલો મુખ્યમંત્રી મને બતાવે આ જ કિંમતમાં જે કંપની આપવા માંગતું એ જ કંપનીમાં ખેડૂતને પોતે એમ રાજી થઈને ખુશ થઈને એમ કે નાખો મારામાં આવો. થઈ શકે બેન. સવાલ એ છે કે બીજું બધું જે રસ્તાઓ છે ને બંધ કરવા પડે. માત્ર ખેડૂત અને કંપની સિવાય કોઈ ન હોવું જોઈએ. ના પોલિટિકલ પાર્ટી હોવી જોઈએ, ના સરકાર હોવી જોઈએ, ના મંત્રી હોવી જોઈએ, ના ધારાસભ્ય હોવું જોઈએ, સાંસદો હોવા જોઈએ, ના અધિકારીઓ હોવા જોઈએ. આ બધાના બંધ કરો રસ્તાઓ. એટલે તમને ખેડૂતને આ કહે છે ને, ખેડૂત માંગે છે ને એના કરતા 10 લાખ રૂપિયા વધારે વળતર આપી શકાય. ઈશુદાનભાઈનું આજે જેતપર આવવાનું કારણ શું? અને દેવભૂમિ દ્વારકા તમારો ને મારો બંનેનો જિલ્લો છે. દેવભૂમિ દ્વારકામાં આ જ પ્રશ્ન છે. તમે લાલુકા ગયા છો? લાલુકા હું હજી પહોંચ્યો નથી. મારી ટીમ ત્યાં ગઈ હતી અને લાલુકામાં અમારી ટીમ ત્યાં પહોંચી. ટીમે રજૂઆત કરી. મેં એ ભાઈ સાથે વાતચીત કરી હતી. એમને જે પ્રશ્ન થયો હતો પછી RTI કરી હતી. લાલુકામાંથી RTI એ માંગી છે. જો કે હવે સમાધાન ઉપર આવ્યું છે, પણ છતાંય હું જ્યારે ખંભાળિયા પહોંચીશ એટલે ત્યાં મેં મળવાની વાત કરી છે. એમણે કોલ પણ મેં કરેલો હતો અને મેં કહ્યું હતું જ્યાં પણ જરૂર પડે તો મને તમે કહેજો. અને આખી ટીમ મારી ત્યાં એની જોડે જ હતી. બીજું કે લાલુકા કે તમે જ્યાં પણ જાઓ, આજે અહીંયા કેમ બધા ભેગા થયા ગામ? પ્રશ્ન તો 200 લોકોનો જ છે.
આપણા જિલ્લાના ખેડૂતોને પણ હું કહું છું કે એક ખેડૂતનો પ્રશ્ન હોય તો બધા ખેડૂતો ભેગા થાય. બરોબર છે. હું એવું પણ નથી ઈચ્છતો કે મારા કારણે કોઈને નુકસાન થાય પોલિટિકલી. આજે અહીંયા 7 દિવસ થયા, હું રોજ પંકજભાઈ સાથે અમારા સાથે ચર્ચા કરતો હતો કે ભાઈ મારે જ્યારે એ લોકો કહેતા આવવાનું, એવું નહીં કે ભાઈ પોલિટિકલી લાભ લેવા માટે. આપણે પોલિટિકલ લાભ લેવામાં થતું નથી, હું મળી જવાનું, કાંઈ નથી મળી જવાનું. કહેવાનો અર્થ એ છે કે રાજનેતાએ પણ નીતિ, નિયમો, નીતિ વિશે અને ઈશ્વરને જોઈને ચાલવું જોઈએ. ડાયરેક્ટ તમે લાભ લેવા માટે આજે હળદરમાં અમે જે વ્યવસ્થા હતી તો એમાં શું થયું? અમારા નેતા ગયા, ટીમ ગઈ, કર્યું, પછીનો જે થયું જેલમાં ગયા, તો પછી સુદામડામાં સભા બોલાવી, પોલિટિકલી બનાવી. પછી અહીંયા પણ ન થાય તો હું પોલિટિકલી સભા બોલાવડાવીશ અને જાહેરમાં હું કહીશ જેને કહેવાનો છે. પણ અહીંનો મારો તમે ભાષણ જુઓ, પોલિટિકલી નહોતું. એક જે વ્યવસ્થા છે એના ભાગરૂપે હતું કે આ વ્યવસ્થા હોવી જોઈએ, અહીંયા આ વ્યવસ્થા છે, અહીંયા આ વ્યવસ્થા છે. કેમ ન થાય ભાઈ? તો લોકોને ભડકાવવાનું ન હોય, લોકોને સાથ આપવાનો હોય અને સમજણ આપવાનું હોય કે આ કાનૂન છે, આવી રીતે મળી શકે ને આમ થાય. અને એ ભગવાને એટલા માટે તો મોકલા છે. આજે 16 વર્ષ મેં પત્રકાર તો કર્યું છે, સચિવાલય મેં જોયું છે, કાનૂન બનતા હોય એ મેં જોયા છે, અભ્યાસ કરેલા છે, એના નોટિફિકેશનો કેમ પડે છે એ મેં અભ્યાસ કરેલા છે. એટલે હું કહું છું. ઈશુદાનભાઈ, બીજું કે 15 તારીખે જે ખેડૂતો ગાંધીનગર જવાના છે ટ્રેક્ટર રેલીને લઈને, તો ઈશુદાન પહેલા જ તમને મીડિયાએ સવાલ કર્યા છે કે ઈશુદાનભાઈ એમાં જોડાવાના છે કે નહીં. પણ મારો સવાલ એવો છે કે ગાંધીનગર ગયા પછી શું ફરક પડશે? શું લાગે છે તમને? આ બેરી મોંઘી સરકાર જાગશે? કેમ કે આટલા દિવસથી મીડિયામાં અમે બરાડા પાડીએ છીએ, નેતા તરીકે તમે બરાડા પાડો છો, ગોપાલભાઈ પણ સુરેન્દ્રનગરમાં આવ્યા હતા, કાલે જિજ્ઞેશભાઈ પણ આવ્યા છે. અને એ વાતનું એમને અભિનંદન એટલા માટે આપું છું કેમ કે સ્વાર્થીપણું એટલું વધી ગયું છે કે પોતાનો મત વિસ્તાર હોય તો દેખાય, બાકી અદૃશ્ય થઈ જાય છે. ગોપાલભાઈનો વિસ્તાર નહોતો, જિજ્ઞેશભાઈનો વિસ્તાર નહોતો, અને આપ પણ કદાચ ગમે ત્યાંથી ચૂંટણી લડો, તમારો વિસ્તાર દ્વારકા છે, તમારે પણ અહીં કોઈ પોલિટિકલ કોઈ તમારો એજન્ડા તો નહોતો, એમ છતાંય તમે આવ્યા અને એ વાયરલ વિડીયો તમે જોયા છે, બહેનોને જે રસ્તા ઉપર માર ખાતા જોઈ છે. એ પછી અહીંયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું આપણે સ્ટેટમેન્ટ જોયું, 10 વર્ષના બાળકને ડિટેન કરવામાં આવ્યો તો કાંતિભાઈનું એવું કેવું હતું કે એ મજબૂત થશે. હવે એક પત્રકાર તરીકે, અંદરનો પત્રકાર ક્યારેય મરતો નથી, એટલે એક પત્રકાર તરીકે તમે એના એ સ્ટેટમેન્ટને કઈ રીતે જુઓ છો, એક નેતા તરીકે કઈ રીતે જુઓ છો? હું બેન એવું કહું છું, બહુ પોલિટિકલ તરીકે નહીં, પણ જે એક વાસ્તવિકતા છે એની વાત કરું છું. કાંતિભાઈનું ચાલતું નથી, ઇવન મુખ્યમંત્રીનું પણ નથી ચાલતું. બરોબર છે, આ ફેક્ટ. પછી બચાવમાં જે પણ બિચારા જે વસ્તુ કરવી પડે કરે છે, એક વાત. બીજું કે આ થાય છે કેમ? નરેન્દ્ર મોદીના નામ ઉપર મત મળે છે. નરેન્દ્ર મોદીને અદાણીભાઈ એ બે નક્કી કરે ને તો અહીંયા થાય. બહુ સમજી લેજો તમે. આ ખેડૂતો ફરીથી આ લોકો ભાજપ પર શું કરે છે? અચ્છા એક કામ કરો, આ ધારાસભ્ય આવું કરું, બદલી નાખો, બીજાને આપો, ત્રીજાને આપો, એમ કરીને નરેન્દ્ર મોદી સામે અને અદાણી સામે ન પડવું જોઈએ. એના કારણે જ છે ભાઈ આ છોકરા ઉપર અત્યાચાર થાય છે, એ ત્યાંથી જ. અચ્છા હું તો એમ કહું છું, મેં તો મહિલા આયોગમાં અમારી ટીમને મોકલવાનો છું. મહિલા ઉપર જે અત્યાચાર થયો છે, મહિલા આયોગની ટીમ અમારે પાયલબેનની આખી ટીમ ત્યાં જવાની છે. અત્યાચાર કેમ કરી શકે? બરાબર છે. હવે મહિલા આયોગના પ્રમુખ ક્યાં છે? ખરેખર એમને આવવું જોઈએ, આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આજે બાળક ઉપર થયું છે તો એનો પણ કાનૂન છે, બાળક ઉપર તમે કરી ન શકો અત્યાચાર. છતાંય હું એટલા માટે કહું છું કે આમનું કોઈનું કાંઈ નથી ચાલતું. નરેન્દ્ર મોદી ઉપર નામ ખેડૂતો મત આપે છે ને, એ મત નરેન્દ્ર મોદીના નામ ઉપર બંધ કરે, જો કામ કેમ થાય છે. અંતે મારે સવાલ એ તમને પૂછવો છે, દ્વારકાનો મુદ્દો છે, સુરેન્દ્રનગરનો મુદ્દો છે, અહીંનો જેતપુરનો, મોરબીનો, રાજકોટનો, બધી જગ્યાએ મુદ્દો તો છે. પણ જ્યારે ખેડૂતો પીડિત થાય, અમે રિપોર્ટિંગ કરવા માટે જાય, ત્યારે અમે સહજ રીતે એમને સવાલ પૂછીએ કે મત કોને આપ્યા છે? તો કે મત તો ભાજપને આપ્યા છે. તો ભાઈ જનતા આ ટાઈમે રજૂઆત કરવા ત્યાં નથી જતી, અને આટલી પીડિત હોવા છતાંય મતપેટી પાસે પહોંચે છે, એટલે વિચાર બદલી કેમ જાય છે? શું લાગે છે તમને? બેન હું આ 5 વર્ષથી આમાં લોકો હું મહામંથન મેં છોડ્યું તો હું શું કામ આવ્યો હતો? ખેડૂતોના ભરોસે આવ્યો હતો. ખેડૂતો મારા મહામંથનની ઓફિસે રોજ 50 ખેડૂતો આવતા હતા, વિચાર કરો તમે. અને સવારે 6 વાગ્યાથી બેસી જાય કે ઈશુદાનભાઈને મળવું છે, રજૂઆત કરવી છે, ઈશુદાનભાઈને એક ફોન લાગી જાય. એટલે મેં નક્કી કર્યું, હારું આનાથી પત્રકાર બધું કઈ થાય નહીં, ચાલો સરકારમાં જઈએ. નો ડાઉટ 41 લાખ મત મળ્યા, પણ એ જ દિવસે 2022માં સરકાર બની જાત તો તકલીફ જ એ થાય છે.
આપણે દુઃખી કેમ છીએ? દુઃખી એટલા માટે છીએ આજે, અને દુઃખી એટલા માટે છીએ કે આપણે 70-80 વર્ષથી જ આઝાદી થઈ, બાકી આપણે ગુલામી માનસિકતા જ રહ્યા છે. પછી મામાનો ગુલામ રહ્યા, આપણે કાકાના રહ્યા, નાનાના રહ્યા, બરોબર છે. આપણે આમ કરાય, આમ નો જ કરાય, આ ગુલામી જ છે, એક સમાજ વ્યવસ્થાની ગુલામી છે. એવી જ રીતે વ્યવસ્થાની ગુલામી, પોલીસ આવે, પોલીસમાં કોણ જાય, મૂકો આમ તેમ. તમે વિચાર કરો, 54 લાખ ખેડૂતોને એના 5 પરિવાર 2.5 કરોડ મતદારો જાય, એક ખેડૂતને અત્યાચાર થાય અને હાથમાં અંજલીમાં પાણી લઈને સોગંદ ખાઈ લે, સાહેબ બધું ફરી જાય. હું બાલક ઈશુદાનભાઈની કોઈ પણ સારો વ્યક્તિ પછી આવે ને તો એનાથી સારું થાય, એને ખબર પડે. આજે રાજસ્થાનમાં કેમ આવો અત્યાચાર નથી થતો? શું કામ? 5 વર્ષે સરકાર બદલી નાખે, અહીંયા 30 વર્ષના ઢાંઢાને એમને મલાવી ગયા, તકલીફ તો પડે. એટલે તમારી વાત સાચી છે, ખેડૂતોએ જાગવું પડશે. આજે હું એમ કહું કે ઈશુદાનભાઈ હજી 5 વર્ષ આવી રીતે આજે પેપર ફૂટ્યા, 10-12 લાખ છોકરાઓ હતા, એના મમ્મી પપ્પા ગણો એટલે 30 લાખ થાય. અમે કમલમમાં ગયા, અમારી ઉપર કેસ કર્યો, મારી ઉપર છેડતીનો કરી દીધો, દારૂ નહીં કરી દીધો, જિંદગીમાં દારૂ પીધો નથી, દારૂ નહીં કરી દીધો, અમે જેલમાં ગયા. પછી એ જે યુવાનો હતા જેને પેપર ફૂટ્યા, એના મમ્મી પપ્પા સ્ટેટસ રાખે અબકી બાર 400 પાર, તો ઈશુદાનભાઈ હું મરે? બેન વાત એ છે કે જ્યારે જરૂર તમારે, અચ્છા ડરો છો તમે, વાંધો નહીં, મતપેટીમાં ક્યાં તમારે ચિંતા કરવાની છે? ત્યાં તો કોઈ ખબર જ નથી. ભાજપની ગાડીમાં જાઓ, આ ચૂંટણી પહેલા મેં કીધેલું છે કે ભાજપની ગાડીમાં જાઓ, એના ભજીયા ખાઓ, એને ખેસ પહેરીને જાઓ, અને જે ભાજપનો હશે નેતા એ બાગડો 100 મીટર દૂર ઊભો હશે, અંદર તો એકલો જ જવાનો જ. આપણે અંદર જઈને ઝાડુનું બટન દબાવી દો તાલુકા જિલ્લામાં, આ બધા કામ બંધ થઈ જાય. હજી તો સ્માર્ટ મીટર આવશે, ખેડૂતના ખેતરમાં સ્માર્ટ મીટર આવશે, ખેડૂત ઉપર બહુ મોટી આપતો આવવાની, મને તો ખબર છે, કરું શું? સ્થાનિક સ્વરાજની ચૂંટણી હમણાં જ ગઈ છે, 25 લાખ 30 લાખ 50 લાખ ફોર્મની હરાજીઓ થઈ છે, તો પેલા ઉમેદવાર જ ખૂટી જાય છે, ત્યાં શું કરવું? બેન માણસમાં તો જો, હું તો એવું કહું છું કે ભગવાન રામ છે ને વાનર સેના લઈને કેમ ગયા ની હવે મને સમજાય. આજે તમે અહીંયા આંદોલન હોય, તમે ચાલો જોજો, જ્યાં જ્યાં આંદોલન, મેં તો પત્રકારત્વમાં કર્યું છે કે આપણે લીડ લેતા હોઈએ, પાછળ જોઈએ એટલે કોઈ ન હોય કે અમારા સમાધાન થી કે હવે આવતા નહીં ભાઈ, તમે તો ન જ આવતા, આવું કીધેલું છે મને. પત્રકારત્વ થાય માણસમાં, પણ હું એવું કહું છું કે નાના માણસોનું ક્યારેય વાંક ગાણતો નથી. હું ધારાસભ્ય સાંસદ લેવલના માણસનો વાંક નથી ગાણતો. આ જે પોલિસીઓ બને છે ને ઉપરથી બને છે, અને એનો જ વાંક છે. ઉદ્યોગપતિ અને 2 મોટા નેતા છે એનો વાંક છે, બાકી કોઈનો વાંક નથી ગણતો. બીજું સુદાનભાઈ, મુદ્દો ખેડૂતોનો છે, તો આમાં કૃષિ મંત્રી તો ક્યાંય ચલચિત્રમાં આવ્યા જ નથી, ક્યાંય તમે કૃષિ મંત્રીનું નામે નથી સાંભળ્યું. ભાજપના છે બેન કૃષિ મંત્રી. હું મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવી કે કામ કરો, બેનને અત્યાચાર થયું. તમે વિચાર કરો, ઘણા જ્ઞાતિ જાતિના નામે મત આપે છે કે પટેલ સમાજનો મુખ્યમંત્રી, તો પટેલ સમાજની પાયલબેન ગોટીની તો સરાજા 12 વાગે દીકરીની આબરૂ કાઢી હતી, બોલ્યા હતા કઈ, રાજીનામું આપ્યું કે ના મારે તો ન રહેવાય. આ બધા ભાજપના દલાલો છે. ભાજપ કેટલું પાણી પીએ ને ભાજપ કેટલું. એટલે કૃષિ મંત્રીએ એવું કીધું, હમણાં મેં સાંભળ્યું કે મારા તો બધા મિત્રો છે, અંગત મિત્રો છે, પણ હું પોલિટિકલી એકદમ ક્લિયર છું કે તમે પાપ કરશો તો હું કહીશ, તમને પાપ ઓછા કરો એ માટે રોકીશું. પત્રકાર તો હું આ કરતો હતો, હું એમને કહેવા, એણે એવું કીધું ખેડૂતો ઉપર અત્યાચાર કરશે ને આમ કરશે. અરે ભાઈ અહીંયા અત્યાચાર કર્યા, આ પોલીસ ઉપર કાર્યવાહી કરાવો, એક પોલીસને સસ્પેન્ડ કરાવો, એસપીને, જુઓ તમે બીજે બંધ થઈ જશે. 15 તારીખે જે ખેડૂતો ગાંધીનગર જવાના છે, એને લઈને ખેડૂતો જે તમને જોઈ રહ્યા છે, ગુજરાતના ખેડૂતો, એને શું સંદેશ આપશો? હું એટલું જ કહીશ કે હિંસામાં ક્યાંય પડતા નહીં. 5-25 લોકો આવશે, અને માત્ર અહીંયા કૃષિ મંત્રી નહીં, કૃષિ ઉર્જા 2 મંત્રીઓ આવશે, બરાબર, પાવર એનર્જી પણ આવશે. એટલે શાંતિપૂર્ણ રીતે આપણે જવાનું, શાંતિપૂર્ણ રીતે આપણે પ્રદર્શન જે આપણે નક્કી કરીએ કરવાનું. કારણ કે આ લોકો એવું પણ પ્લાન કરતા હોય કે 5-25-50 લોકો આવે. આજે હળદરમાં શું થયું હતું, આખું જલિયાંવાલા બાગની જેમ ઘેરી લીધું પોલીસે લાઠીચાર્જ કરી, પછી કે હવે પોલીસ ઉપર અત્યાચાર થયો નાન તેન. એટલે આ બધામાં હિંસામાં ક્યારેય ખેડૂતે પડવાનું નહીં, આ મારું ખેડૂતને સંદેશ. હજુ એક અંતિમ અંદરનો પત્રકાર અમારે મરતો ન હોય. સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ દેખાયા નથી, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી જેટલી એક્ટિવ આમ આદમી પાર્ટી પહેલા હતી એટલી જોવા મળતી નથી. જનતા મત નથી આપતા, એનું અંદરથી દુઃખ છે કે પછી હવે લડી થાકી ગયા છો કે જનતાને અસર નથી થવાની? ના બેન, તમે જુઓ ક્યાં દેખાતા નથી, બધા છીએ. પણ પેલા જેવો જોશ તો નથી. સાંભળો,
ક્યાં જોશની કમી? ચાલો અમે અત્યારે જો અમે હળદર પછી સુદામડા કાર્યક્રમ કર્યો હતો. એ ક્યારે કર્યો? 18 દિવસ પછી કર્યો. જ્યારે જ્યારે આંદોલનો થાય, અમારા નેતા અહીંયા ઉપસ્થિત છે 24 કલાક. બીજું કે દરેક જગ્યાએ છે, અહીંયા નહીં. તમે લાલુકાની વાત કરો, તમે ચેક કરી લેજો. મારી ટીમ પહોંચી એના ઘરે ગઈ, મને વાત કરાવડાવી, જ્યાં જરૂર પડે એને કેવડાવ્યું. બરાબર છે. હા, ધતુરિયા હું ગયો હતો. ધતુરિયાની સાથે સાથે જ્યાં ખેડૂત આપઘાત કર્યો હતો ત્યાં પણ હું ગયેલો, કોડીનાર પણ ગયેલો. અમારું કામ સહયોગ કરવાનું છે, પોલિટિકલી લાભ લેવાનું નથી. પોલિટિકલ તો એને ખેડૂતને જ્યાં મત એની ઈચ્છા થાય ને, બરાજી કમાન્ડનું બટન દબાવે, બીજું સ્માર્ટ મીટર આવશે, બીજો થાંભલો આવશે. અમે તો બીજું તો કાંઈ નહીં કરી શકીએ, પણ એથિક્સથી અમે ચાલીએ છીએ. ત્યારે પણ આમ આદમી હતી, અત્યારે ઓલરેડી અમારા નેતાઓ ગોપાલભાઈ આવી ગયા, પંકજભાઈ હતા, બીજા 7 અહીંયા વિક્રમભાઈ દવે છે, રાણા સાહેબ, બધા લોકોને આખી ટીમ આવતી હોય છે. પાલભાઈ આંબલિયાને જેતપુરમાં જોયા, તમને પણ જેતપુરમાં જોયા. બેયનું વતન દ્વારકા, મારુંય વતન દ્વારકા. તો સવાલ એ પૂછું છું તમને, 27માં શું પાલભાઈ અને યશુદાનભાઈ આમને સામને દ્વારકા જોવા મળશે? 27 ની વાત છે, અત્યારે ખેડૂતોની વાત. પણ અત્યારે જેતપુરમાં જ આપણે જોયું છે એ દ્રશ્ય. નહીં, હું તો દરેક જગ્યાએ, તમે જુઓ, દરેક જગ્યાએ અમે ગયા છીએ. કોંઢમાં પણ અમારી ટીમ ગઈ, મને વાત કરાવડાવ્યું. એનો આજે મારે પ્લાન હતું, તો કે ના સાહેબ થઈ ગયું છે. તો મારા માટે ગુજરાતના 54 લાખ ખેડૂતો છે ને, એ મારા પ્રાણ સમાન છે. મેં પહેલા જ કીધું, અને એના માટે રાજનીતિમાં આવ્યા છે. સત્તા આવે ત્યારે જોજો તમે, ખેડૂત પોતાના ઘરે દિવાળી જે ન ઉજવે મને કહેજો તમે. યશુદાનભાઈ અમારી સાથે જોડાયા અને ખેડૂતોના મુદ્દાઓ પર જે આપણે ચર્ચા કરી છે એ બદલ યશુદાનભાઈ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.